રાજ અને અજય બાળપણના ગાઢ મિત્રો હતા. તેઓ એક જ ગામમાં રહેતા, શાળાએ સાથે જતા, સાથે રમતા અને તેમના શોખ પણ એક સરખા જ હતા. તેમની મિત્રતા એટલી અતૂટ હતી કે ગામના લોકો તેમને રામ લક્ષ્મણ કહીને બોલાવતા. સમય વીતતા અજયને નોકરી માટે શહેર જવું પડ્યું. રાજ ગામમાં જ રહીને ખેતીકામમાં જોડાઈ ગયો. ભૌગોલિક અંતર વધ્યું, પણ તેમના દિલમાં રહેલી મિત્રતા વધુ મજબૂત બની. એક દિવસ અજયનો શહેરમાં એક મોટો અકસ્માત થયો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ડોક્ટરે ચિંતિત સ્વરે કહ્યું, અજયને બચાવવા માટે તાત્કાલિક દુર્લભ બ્લડ ગ્રુપનું લોહી જોઈશે, નહીંતર મુશ્કેલી થઈ શકે છે. આ સમાચાર ગામમાં રાત સુધી પહોંચતા જ તે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના રાતોરાત શહેર પહોંચી ગયો. હોસ્પિટલમાં જઈને તેણે ડોક્ટરને કહ્યું, મારું લોહી અજયને આપો. મને કંઈ પણ થાય, પણ મારો મિત્ર બચી જવો જોઈએ. રાજનું લોહી મળવાથી અજયનું જીવન બચી ગયું. જો કે વધારે પડતા લોહીના સ્ત્રાવને કારણે રાજને ખૂબ નબળાઈ આવી ગઈ. ડોક્ટરે તેને આરામ કરવાની સલાહ આપી, પરંતુ રાજ હસતો રહ્યો અને અજયનો હાથ પકડીને બોલ્યો, મિત્ર, તું જીવતો રહીશ તો જ હું જીવીશ. તે દિવસથી અજયે મનોમન કસમ ખાધી કે રાજ જેવો સાચો મિત્ર મને દુનિયામાં ક્યાંય નહીં મળે. હું મારા અંતિમ શ્વાસ સુધી તારી સાથે રહીશ. આ વાર્તામાંથી મળતી શીખ: સાચો મિત્ર એ હોય છે જે મુશ્કેલીની ઘડીમાં તમારી પડખે ઊભો રહે છે. દુનિયામાં ભલે ગમે તેટલા સંબંધો તૂટી જાય, પણ જો મિત્રતાનો સંબંધ સાચો હોય તો તે જીવન પણ બચાવી શકે છે.